અંદાજે 200-250 લોકોનું ટોળું એ આ જયરાજસિંહ અને ગણેશ ગોંડલના ભાડુતી માણસો એ વિરોધ પ્રદર્શન કરવા માટે ત્યાં રાહ જોઈને ઊભા હતા. અમે જેવા ત્યાંથી શાંતિથી પસાર થઈ રહ્યા હતા એ દરમિયાન 2-4 ગાડીઓ પસાર થઈ અને આગળ ટ્રાફિકના કારણે તે જાણી જોઈને આખું આ માહોલ ઊભો કર્યો. મને તો એવું સ્પષ્ટ લાગે છે કે જાણી જોઈને આખું ઊભું કરવામાં આવ્યું હતું. ગાડીઓ ઊભી રહી જાય છે, ગાડીઓ રોકાય છે અને એ દરમિયાન ટોળું અસંખ્ય પોલીસની હાજરીમાં ઘસી આવે છે અને ગાડીઓના કાચ ઉપર પાઇપ, ધોકા, હાથમાં લોખંડના કડા જેવું કંઈ કરેલું હોય છે એનાથી વાર કરી અને ગાડીઓના કાચ ફોડે છે. થોડાક દિવસ પહેલા તો બોખલાહાટમાં ગણેશે ગાંડો થયો હતો અને આજે ખૂબ સ્પષ્ટપણે એમના વાત અને ભાષણ ઉપરથી, સ્પીચ ઉપરથી, પ્રેસ કોન્ફરન્સમાં જોયું કે જયરાજસિંહ પણ ભાન ભૂલ્યા છે. એક બાજુ એનો છોકરો ચેલેન્જ ફેંકી અને પોતાના પાવરને, શક્તિની ને બધી વાતો કરે છે, બીજી બાજુ આજે જ્યારે ચેલેન્જ સ્વીકારીને અમે યુવાનો ગોંડલ આવીએ છીએ ત્યારે એ ભયમાં રાજકીય પાર્ટીઓના ઇન્વોલ્વમેન્ટની વાતો કરવા લાગ્યા છે કે અમે હાઈકમાન્ડમાં વાત કરશું, ભારતીય જનતા પાર્ટીમાં વાત કરશું. અમે તો અગાઉ પણ સ્પષ્ટપણે કીધું છે કે આમાં કોઈ પક્ષાપક્ષી કે રાજકારણની વાત નથી. અમે તો માત્ર એક સામાજિક બાબતને લઈને, ખાસ કરીને ગોંડલની પ્રજા જે ભયમાં જીવી રહી છે, જે દબાઈને જીવી રહી છે, તો એ અન્યાય સામે પોતાનો અવાજ ઉઠાવે, આગળ આવે, બસ એ જ મુદ્દા સાથે અમે ગોંડલની સાથે કનેક્ટેડ થઈને આગળ છીએ. અને ભવિષ્યમાં પણ ક્યારેય ગોંડલની અંદર આવી હું કે અલ્પેશ કથિરિયા ચૂંટણી લડીએ એવા કોઈ જ બાબત નથી કે ક્યારેય લડવાના પણ નથી. અમારી સ્પષ્ટ બાબત છે. 27 એપ્રિલનો સૂરજ ગોંડલમાં કઈ અલગ જ ઉગ્યો હતો. ગોંડલમાં એક તરફ અલ્પેશ કથિરિયા, ધાર્મિક માલવિયા, જિગીશા પટેલ આવવા માટે પ્રયાણ કરી રહ્યા હતા. બીજી તરફ ગોંડલના લોકો, જયરાજસિંહ જાડેજા, ગણેશ ગોંડલના સમર્થકો તેની રાહ જોઈ રહ્યા હતા, કેટલાય વિરોધ કરવા માટે, કેટલાય વધાવવા માટે. સમય જતો ગયો અને અલ્પેશ કથિરિયાનો કાફલો આવ્યો, પરંતુ વધાવવાની વાત તો દૂરની રહી, પરંતુ તેમના પર હુમલો કરવામાં આવ્યો, ગાડીના કાચ તોડવામાં આવ્યા. ધાર્મિક માલવિયા આ બાબતે બોલતા હતા અને તે દ્રશ્ય ખૂબ જ વાયરલ થયા. આપની સાથે તેઓ પોતે જોડાયા છે. આપનું સ્વાગત છે ધાર્મિકભાઈ. ધાર્મિકભાઈ, સૌ પ્રથમ તો એ જણાવો કે આ ઘટના ક્યારે બની, કયા વિસ્તારમાં પહોંચ્યા હતા ને શરૂઆત ક્યારથી થઈ હતી? આશાપુરા માતાના મંદિરે અમે દર્શન કરવા જતા હતા ત્યારે એના 400 મીટર પહેલા એક અંડરપાસ બ્રિજ આવે છે અને બ્રિજની પહેલા જ અંદાજે 200-250 લોકોનું ટોળું એ આ જયરાજસિંહ અને ગણેશ ગોંડલના ભાડુતી માણસો એ વિરોધ પ્રદર્શન કરવા માટે ત્યાં રાહ જોઈને ઊભા હતા. અમે જેવા ત્યાંથી શાંતિથી પસાર થઈ રહ્યા હતા એ દરમિયાન 2-4 ગાડીઓ પસાર થઈ અને આગળ ટ્રાફિકના કારણે તે જાણી જોઈને આખું આ માહોલ ઊભો કર્યો. મને તો એવું સ્પષ્ટ લાગે છે કે જાણી જોઈને આખું ઊભું કરવામાં આવ્યું હતું. ગાડીઓ ઊભી રહી જાય છે, ગાડીઓ રોકાય છે અને એ દરમિયાન ટોળું અસંખ્ય પોલીસની હાજરીમાં ઘસી આવે છે અને ગાડીઓના કાચ ઉપર પાઇપ, ધોકા, હાથમાં લોખંડના કડા જેવું કંઈ કરેલું હોય છે એનાથી વાર કરી અને ગાડીઓના કાચ ફોડે છે. અરુણભાઈ, કેટલા લોકો ગયા હતા? કારણ કે મને જ્યાં સુધી ખબર છે ત્યાં સુધી વાત તો એવી હતી કે અલગ અલગ જિલ્લેથી પણ અમુક ગાડીઓ આવવાની હતી. તો શું સંખ્યા ઓછી થઈ છે કે પહેલેથી ઓછા લોકો જવાના હતા? ના, ખૂબ સ્પષ્ટ બાબત હતી ધાર્મિકભાઈ કે અલ્પેશ કથિરિયા, હું અને અમારી ટીમના માત્ર જ લોકો જ ત્યાં જવાના હતા. પરંતુ અમારા જવાના ત્યાં સમાચાર મળતા સ્થાનિક ગોંડલ ને આસપાસના ગામડાઓ, રાજકોટ ના લોકો પણ અમારા આ યાત્રાની અંદર જોડાયા અને એના કારણે 40-50-70 ગાડીઓ જેવો આખો કાફલો બન્યો હતો. પણ અમે જયારે ગોંડલની અંદર પ્રવેશતા હતા ત્યારે બધા લોકો અમારી સાથે પણ નહોતા અને અમે ખૂબ સ્પષ્ટતાપૂર્વક, શાંતિપૂર્વક રીતે ત્યાંથી નીકળવાના હતા. અમને તો થોડો ઘણો ખ્યાલ હતો કારણ કે અમારે સુરતથી અહીંયા ગોંડલ સુધી આવવું પડ્યું. એનું સૌથી મોટું કારણ જ એ હતું કે ગોંડલની અંદર જે ગુંડાશાહીની જે આખી રંજાડ છે, આખી જે સિસ્ટમ ચાલી રહી છે અને એના કારણે ત્યાંની જનતાનો અવાજ દબાઈ રહ્યો છે અને એને ઉજાગર કરવા માટે થઈ અને અમે અમારો અવાજ ઉઠાવ્યો હતો. અને જ્યારે ગણેશે ગાંડપણમાં જે બફાટ
નિવેદનો આપી અને જે અમને ચેલેન્જ કરીને એના ભાગરૂપે અમે આવ્યા, ત્યારે અમને ખૂબ સ્પષ્ટ હતું કે કંઈક આ એમની જે શિક્ષાપણ વૃત્તિ છે, એની માનસિકતા છે, એ પ્રમાણે વર્તશે જ. અને ગોંડલમાં પ્રવેશતાની સાથે જ એને એના દર્શન કરાવ્યા અને એ સ્પષ્ટ થયું કે આજે ગોંડલની અંદર જે ગુંડાગર્દીની વાતો થઈ રહી છે, જે લોકોને દબાવવાના પ્રયાસો થઈ રહ્યા છે, એ સ્પષ્ટ નરી આંખે દેખાય એવું છે. વિડીયોના માધ્યમથી પણ તમે જોશો તો સોશિયલ મીડિયામાં બહુ બધા વિડીયો ફરે છે, સ્પષ્ટ દેખાય કે એમાં ભાડુતી માણસો, મજૂર માણસો હોય, એને કામ પરથી એમનો પૈસા આપી અને ત્યાં વિરોધ પ્રદર્શનમાં મૂકી દેવામાં આવ્યા હતા. ઘણા લોકોને તો એવું હતું કે કોઈ રાજકીય નેતા કે કોઈ નીકળતું હશે એટલે તો આમાં માથ હલાવતા હતા સામે વિરોધમાં ઉભા રહીને, પણ કારણ કે એ તો બિચારા શું છે કે મજૂર માણસો હતા, એમને કઈ ખબર જ નહોતી ને આ લોકો લાવી મૂકી દીધા હતા. એટલે આ પ્રકારની સ્થિતિ હતી. ધાર્મિકભાઈ, એક વાત એ હતી કે જે પોલીસ કાફલો હતો ને પોલીસ કાફલાની વચ્ચે આ ઘટના બની છે, અને એટલે શું સ્થિતિ કેવી હતી કે ભાઈ જે લોકો હતા એ એટલી મોટી સંખ્યામાં ત્યાં હતા, દ્રશ્યો અમે જોયા, પરંતુ મને લાગે છે તમે વધુ સારી રીતે કહેશો કે લોકો એટલા બધા હતા કે પોલીસ ટૂંકી પડી કે પછી પોલીસ જ પોતે તમારું રક્ષણ કરવા ઈચ્છતી નહોતી ત્યાં? મને તો એવું સ્પષ્ટપણે લાગે છે, અને આમે તે જે પ્રકારે બાપ દીકરાની વૃત્તિ અને ગુંડાગર્દી અને સામ્રાજ્ય વિસ્તારમાં રહ્યું છે, ત્યાં ક્યાંક ને ક્યાંક તંત્રના ઢીલાપણા અને કંઈક એમને છાવરવાની વૃત્તિના કારણે જ આ બધું ઊભું થયું છે. આની પહેલાની પણ જે પણ ઘટનાઓ હોય, તમામ ઘટનાઓમાં કંઈક ને કંઈક આવા જ પ્રયાસો થયા છે. આ થોડા સમય પહેલાની રાજકુમાર જાટની ઘટના છે, પટેલ યુવાનને મારવાની ઘટના છે, પોલીસ સરપંચને મારવાની ઘટના છે. તો કંઈક ને કંઈક તંત્રને પણ એ પોતાની રાજકીય અને આ બધી પૈસાને જે વૃત્તિ માણસો એમની પાસે જે ભાડુતી રાખેલા છે, એ બધી માનસિકતાના કારણે દબાવવા અને પોતાના ઈશારે નચવાના પ્રયાસો કરતા હોય એ સ્પષ્ટ છે, ને તો જ આ બધું થઈ શકે. કોઈને, જેમ કે તમારા કાફલામાં ઘણા બધા લોકો હતા, તો કોઈને ઈજા પહોંચી છે? સામાન્ય 2-4 લોકો સાથે એમણે કાચ ફોડીને ઝપાઝપીને કરી છે. 2-3 ગાડીઓના બિલકુલ કાચ ફોડી નાખ્યા છે. એટલે એમાંથી પાછળથી પેલો ધજાની આડમાં દંડાઓ લાવીને એમણે વાર કર્યો હોય ને એવી ઘટના બની છે. એવી કોઈ મોટી ઇન્જરી કે એવી ઘટના નથી બની. જી, 1-2 સવાલ હજુ છે. વાત એ છે કે ત્યારબાદ તમે ત્યાંથી નીકળી ગયા ને જે અમારી પાસે ગણેશ ગોંડલની બાઇટ આવી રહી છે એ ને ત્યારબાદ બીજા એમના આગેવાનોની બાઇટ આવી રહી છે, તેઓ કહી રહ્યા છે કે ગોંડલ છોડવું પડ્યું ને અડધો પ્રવાસ મૂકીને ભાગી ગયા. તો ખરા અર્થમાં તમે સ્થિતિ જોઈને નીકળી ગયા, કોઈએ કહ્યું કે પછી કઈ અલગ જ વાત હતી? બિલકુલ જૂઠી વાત છે. આશાપુરા માતાના મંદિરે પહોંચવાના પહેલા જ આ ઘટના બની. ત્યારબાદ આશાપુરા માતાના મંદિરે દર્શન કર્યા, ત્યારબાદ BAPS સ્વામિનારાયણ મંદિર, ત્યાં પણ એટલા જ મોટા કાફલાની સંખ્યામાં એમના ભાડુતી ગુંડાઓ અને માણસો હાજર હતા. એમની વચ્ચે અમે ત્યાં સ્વામિનારાયણ મંદિરના પણ દર્શન કર્યા. ત્યાંથી દર્શન કરી અને ગોંડલના અલગ અલગ 3 ચોક પર, જ્યાં સરદાર પ્રતિમા, બંધારણના ઘડવૈયા એવા બાબા ભીમરાવની આંબેડકરની પ્રતિમા અને ભગતસિંહજીની પ્રતિમા, ત્રણેય ચોક પર ત્રણેય પ્રતિમાઓને વંદન કરી, હાર તોરા કરી અને ત્યારબાદ પછી અમે ખોડલધામ મંદિરે દર્શન માટે નીકળ્યા. ત્યારબાદ ફરીથી અમે હમણાં ગોંડલ થઈ અને રાજકોટ ખાતે અમારા બીજા શુભેચ્છક મિત્રોને છે એમની મુલાકાત ને એવું છે ત્યાં જઈ રહ્યા છીએ. એટલે એ બધી વાહિયાત વાતો છે. આજે થોડાક દિવસ પહેલા તો બોખલાહાટમાં ગણેશે ગાંડો થયો હતો અને આજે ખૂબ સ્પષ્ટપણે એમના વાત અને ભાષણ ઉપરથી, સ્પીચ ઉપરથી, પ્રેસ કોન્ફરન્સમાં જોયું કે જયરાજસિંહ પણ ભાન ભૂલ્યા છે. એક બાજુ એનો છોકરો ચેલેન્જ ફેંકી અને પોતાના પાવરને, શક્તિની ને બધી વાતો કરે છે, બીજી બાજુ આજે જયારે ચેલેન્જ સ્વીકારીને અમે યુવાનો ગોંડલ આવીએ છીએ ત્યારે એ ભયમાં રાજકીય પાર્ટીઓના ઇન્વોલ્વમેન્ટની વાતો કરવા લાગ્યા છે કે અમે હાઈકમાન્ડમાં વાત કરશું, ભારતીય જનતા પાર્ટીમાં વાત કરશું. અમે તો અગાઉ પણ સ્પષ્ટપણે કીધું છે કે આમાં કોઈ પક્ષાપક્ષી કે રાજકારણની વાત નથી. અમે તો માત્ર એક સામાજિક બાબતને લઈને, ખાસ કરીને ગોંડલની પ્રજા જે ભયમાં જીવી રહી છે, જે દબાઈને જીવી રહી છે, તો એ અન્યાય સામે પોતાનો અવાજ ઉઠાવે, આગળ આવે, બસ એ જ મુદ્દા સાથે અમે ગોંડલની સાથે કનેક્ટેડ થઈને આગળ છીએ અને ભવિષ્યમાં પણ ક્યારેય
ગોંડલની અંદર આવી હું કે અલ્પેશ કથિરિયા હવે ચૂંટણી લડીએ એવા કોઈ જ બાબત નથી કે ક્યારે લડવાના પણ નથી. અમારી સ્પષ્ટ બાબત છે. એક વાત છેલ્લી પૂછી લઉં કે જિગીશાબેનનું પણ એક નિવેદન આવ્યું હતું કે અમે બધા દોડીએ છીએ પણ આગેવાનો ક્યાં છે, ત્યાંના સ્થાનિક પણ ફોન નથી ઉપાડતા, એમના મોબાઈલ બંધ છે. હું પાટીદાર સમાજના નેતાઓની વાત કરી રહ્યો છું. તો કેવું લાગે કે જેમ કે તમારા પર હુમલો થાય તમે દોડતા હો તમારી સાથે, ને બીજી વસ્તુ તો એ છે કે આમ તો પાટીદાર અનામત આંદોલન સમિતિના નેતાઓ ભેગા થઈ જતા હોય છે, ઘણી ઘટનાઓ ભૂતકાળમાં અમે જોઈ છે, પરંતુ આમાં એ વસ્તુ ના જોવા મળી. ના, સ્પષ્ટપણે તો મીડિયા ની સમક્ષ આવ્યું નથી એટલા માટે આ ઘટના બન્યા પછી મેં કીધું એમ કે આમાં કોઈ રાજકીય કે કોઈ એવું બાબત કે કોઈ એવો મોટો માહોલ ઉભો કરવાની કોઈ વાત નથી. માત્ર ગોંડલની અંદર જે પ્રજા ભયની અંદર જીવી રહી છે અને અન્યાય સામે અવાજ ઉઠાવવા માટે થઈ અને જગાડવા માટે અને જાગૃત કરવા માટે થઈ અને અમારે આવવું પડ્યું છે કે અન્યાય સામે કોઈ બી સંજોગોમાં તમે અવાજ ઉઠાવો. અમારી સાથે ગોંડલમાં પ્રવેશતાની સાથે આ ઘટના બની એમ છતાં અમે અડગપણે તમામ જગ્યાએ જઈ અને અમે આગળ વધ્યા છીએ. અને આ ઘટના બન્યા પછી અમારા ઘણા બધા સાથીદારો પણ અમને મળ્યા છે. અમારા આંદોલનના સાથીદાર મનોજભાઈ પનારા છે, દિનેશભાઈ બામણિયા છે, બીજા તાલુકા જિલ્લાઓના ત્યાં ગોંડલ રાજકોટની આસપાસના અમારા જે જૂની ટીમના મેમ્બરો હતા, હાલ ભારતીય જનતા પાર્ટીમાં પણ છે, રાજકીય રીતે પણ કંઈક ને કંઈક આગળ વધેલા છે, સામાજિક રીતે પણ એવા ઘણા બધા લોકો અમને જયારે અમે ખોડલધામ દર્શન માટે ગયા ત્યાં અમને મળ્યા અને ત્યાં 2 થી 3 કલાક બધા સાથે બેસી અને બધી ચર્ચા વિચાર વિમર્શ કર્યો. એટલે એવી કોઈ બાબત નથી. અને ખાસ કરીને મીડિયાના માધ્યમથી એ પણ વાત આવે છે કે રાજકોટ ને આજુબાજુના સ્થાનિક જે ધારાસભ્યો કે પાટીદાર સમાજના જે રાજકીય વ્યક્તિઓ છે એ નથી આવતા. પણ આ કોઈ અમારી રાજકીય લડાઈની વાત જ નથી. અને જયારે અમે એક અન્યાય સામે અવાજ ઉઠાવવા માટે એક સત્યની લડાઈ લઈને નીકળ્યા છીએ ત્યારે પાછળથી તમામ સામાજિક સંસ્થાઓ કે તમામ અમારા આગેવાનોનો અમને સાથ સહકાર હોવાનો જ છે. તો ખુલીને કોઈ એકાદ આગેવાન મીડિયા સમક્ષ આવીને કંઈક બોલ્યું હતું. તમારો વિડીયો ખૂબ જ વાયરલ તમારો વિડીયો ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. તો છેલ્લે એ પણ દર્શકોને કહી દો કે અલ્પેશભાઈની ગાડી અને તમારી ગાડી વચ્ચે કેટલું, આમ તમે સાથે રહો છો, બંને ખૂબ સારા મિત્રો છો, તમારી ગાડી ઉપર હુમલો થયો તો કેટલો ડિસ્ટન્સ હતો? એમના પર હુમલાના સમાચાર નહીં આવે એટલે એમને ઘેરી લીધા હતા, પણ હુમલાના સમાચાર કેવા દ્રશ્યો આગળ પાછળ જ ગાડી હતી બંને. એટલે એમની ગાડી તમારી આગળ હતી પરંતુ તમારી ગાડી પર હુમલો થયો. હા, આગળ પાછળ જ ગાડી. જી જી, ધન્યવાદ આપ અમારી સાથે જોડાયા બદલ. થેન્ક યુ.